આજે આપણે બનાવીશું મરચાના ભજીયા, એ પણ મસ્ત મજાના ભરેલા મરચાના ભજીયા બનાવીશું નવા જ મસાલા સાથે। તો સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો એના માટે મેં અહીંયા ગ્રીન મરચા લીધા છે, તમે લાલ મરચાના પણ બનાવી શકો છો, પણ અત્યારે આપણે ગ્રીન મરચા મળે છે તો આપણે એનાથી બનાવીશું। મરચાને સરસ ધોઈને સાફ કરીને કોરા કરી લેવાના છે અને સરસ આપણે એને વચ્ચે એક કટ લગાવવાનું, આવી રીતે સ્લાઇડ કરવાની ચપ્પુ વડે, અને અંદરથી ચમચી હોય અથવા તો આવું સ્પેચ્યુલા કોઈ હોય કે છોલણિયું હોય એના વડે આપણે બધા જ અંદરના જે દાણા છે બીજ એ બધા કાઢી લેવાના મરચાના, કેમ કે અમુક મરચા મોળા હોય છે અને અમુક તીખા હોય છે। જો તમારા મરચા એકદમ મોળા હોય તો બી કાઢવાની કોઈ જરૂર નથી, પણ તીખા મરચા હોય તો આ રીતે બધા જ બીને કાઢીને આવી રીતે અંદરથી સાફ કરી લેવાનું છે। તો બધા જ મરચા એક પછી એક આપણે બધા રેડી કરી લેવાના છે। આ રીતે જુઓ, તો બધા જ દાણા કાઢી લીધા છે કેમ કે મરચા ખૂબ તીખા છે। તો અહીંયા આપણે મસાલો બનાવીશું, તો એના માટે આપણે ખાટું મીઠું ચવાણું આવે છે રેડીમેડ, એ લીધું છે। 2 પેકેટ લીધા છે મેં અહીંયા। 2 મોટી ચમચી આપણે સૂકા ધાણા એડ કરવાના છે, અડધી ચમચી કાળા મરી લેવાના છે, અહીંયા 2 ચમચી આપણે તલ લેવાના છે, 1 ચમચી આપણે વળિયારી લેવાની છે, 2 ચમચી આપણે સિંગ દાણા લેવાના છે કાચા, અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે મરચું એડ કરવાનું છે, અડધી ચમચી જેવી હળદર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, ગરમ મસાલો એડ કરીશું। અહીંયા આપણે લીંબુનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો, પણ હું અહીંયા આમચૂર પાવડરનો ઉપયોગ કરવાની છું, તમે લીંબુ પણ એડ કરી શકો છો। 2 ચમચી આપણે ખાંડ એડ કરવાની છે અને ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું ધ્યાનથી એડ કરજો કેમ કે ચવાણામાં પણ મીઠું હોય છે। બધો જ મસાલો સરસ આપણે પીસીને રેડી કરવાનો છે। તો તમે જુઓ, ચવાણામાં તેલ હોય છે એટલે આપણે અહીંયા તેલ એડ કરવાની કોઈ જરૂર નથી, ઓલરેડી એકદમ તેલવાળો હોય એવો જ મસાલો બનીને તૈયાર થઈ ગયું છે। તો આપણે હવે મરચાને ભરીશું। તો એક મરચું લઈશું આપણે, અંગૂઠો અને આંગળીની મદદથી આવી રીતે બ્રોડ કરવાનું છે અને મસાલાને અંગૂઠાની મદદથી સરસ આપણે ભરવાનું છે દબાવીને, કોઈ ભાગ પોલો ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, અને સરસ મજાનો દબાવીને આ રીતે મસાલાને ભરીને રેડી કરવાના છે। આ રીતે પછી ઉપરથી સેજ દબાવી દેવાનું। જુઓ, તો એક પછી એક બધા જ મસાલા ભરીને આપણે રેડી કરવાના છે। તો હું તમને બીજું પણ બતાવું, તમને એવું લાગે કે મસાલો મને કોરો લાગે છે તો થોડું તમે અહીંયા ઓઇલ પણ એડ કરી શકો છો। તો આવી રીતે અંગૂઠાની મદદથી સરસ દબાવીને ભરીને રેડી કરવાના છે આપણે બધા જ મરચાને। તો જુઓ, આ રીતે દબાવી લેવાનું સરસ, બિલકુલ નહીં વિખાય। તો જુઓ, બધા જ મસાલાને આપણે બનાવીને રેડી કરી લીધા છે। તો અહીંયા આપણે ચણાના લોટનું બેટર બનાવીશું। તો મેં અહીંયા 2 કપ ચણાનો લોટ લીધો છે, તમારે જે પ્રમાણે બનાવવું હોય એ પ્રમાણે લેવાનું। તો ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરીશું અને થોડી હિંગ પણ એડ કરીશું આપણે અહીંયા, અને હળદર એડ કરીશું। તમારે અહીંયા અજમો એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો, પણ મેં સ્કીપ કર્યો છે। ઘણા લોકોને સમસ્યા હોય છે કે ચણાનો લોટ ખાવાથી એમને ગેસ બની જતો હોય છે પેટમાં, તો એવા લોકોને સમસ્યા હોય અને ખાવા હોય ભજીયા તો થોડોક અજમો એડ કરવાનો, તો આ સમસ્યા નહીં થાય। તો થોડું પાણી એડ કરીને મસ્ત મજાનું બેટર બનાવવાનું છે, એકદમ રનિંગ કન્સિસ્ટન્સી હોય એવું બેટર બનાવવાનું આપણે। તો હજી પણ આપણે થોડુંક પાણી એડ કરીને સરસ મિક્સ કરીશું અને સરસ મજાનું બેટર, અહીંયા સોડા કે ઈનો કોઈ જ વસ્તુ એડ કરવાની જરૂર નથી। જો આ રીતનું બેટર બનાવવાનું છે જુઓ, તો બેટર પણ આપણે સાઈડમાં મૂકી દઈશું। અહીંયા આપણે બેટરને ગ્લાસમાં લઈ લઈશું કેમ કે મરચાને આવી રીતે આપણે ડીપ કરીએ ને તો ફટાફટ થઈ જાય છે ને વાર પણ નથી લાગતી અને આખું કોટ થઈ જાય છે। તો આપણે હવે તળી લઈશું। ગેસ પર પહેલેથી જ મેં ઓઇલને ગરમ કરવા માટે રાખી દીધું હતું જેથી કરીને આપણો ટાઈમ વેસ્ટ ના થાય। તો એક પછી એક બધા જ મરચાં આપણે એડ કરી દઈશું અને વધારે મરચાં એડ નથી કરવાના, નહીંતર તેલનું ટેમ્પરેચર ડાઉન થઈ જશે। તમે જુઓ, સરસ મજાના ઉપરથી એકદમ ક્રિસ્પી અને કરારા બન્યા છે અને અંદરથી તો સોફ્ટ છે જ। તો અહીંયા જો મસ્ત મજાના બધા ભજીયાને મેં તળીને રેડી કરી લીધા છે, અને જો લોટ વધ્યો હતો એની મેં આ રીતની મમરી બનાવી લીધી છે, બાળકોને ખૂબ પસંદ આવે છે। ઉપરથી આપણે થોડોક ચાટ મસાલો એડ કરી દેવાનો તો બાળકો આરામથી ખાઈ જાય છે। અહીંયા આપણે ભજીયાને કટ કરીને બતાવ્યું છે, એકદમ મસ્ત મજાનો ચટાકેદાર મસાલો બનીને તૈયાર થાય છે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો। મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ બધાને।